વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટના સૌથી આધુનિક અને દૂરંદેશી વિષય વિશે વાત કરીશું. મોડ્યુલ 26 એન્વાયરન્મેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ, જેને આપણે ESG વેલ્યુએશન તરીકે ઓળખીએ છીએ. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ ધી એથિકલ કોમ્પસ અને ફ્યુચર લેન્સ તરીકે ઓળખાય છે. હવે રિયલ એસ્ટેટની વેલ્યુ માત્ર તેના લોકેશન કે ભાડા પર જ નહીં, પણ તે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે અને સમાજ પર તેની શું અસર છે તેના પર નક્કી થાય છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે ભવિષ્યમાં જે પ્રોપર્ટી ESG સ્ટેન્ડર્ડ્સ પૂરા નહીં કરે તે સ્ટ્રેન્ડેડ એસેટ એટલે કે બિનઉપયોગી મિલકત બની જવાનું જોખમ ધરાવે છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ ESG ઇન વેલ્યુએશનથી શરૂઆત કરીએ તો તેનો પાયો સસ્ટેનેબલ વેલ્યુના 3 મુખ્ય સ્તંભો પર છે. પર્યાવરણીય એટલે કે એન્વાયરન્મેન્ટલ પરિબળમાં બિલ્ડિંગનો ઊર્જા વપરાશ, પાણીનું રિસાયકલિંગ અને કાર્બન ફૂટપ્રિન્ટ તપાસવામાં આવે છે. સામાજિક એટલે કે સોશિયલ પરિબળમાં રહીશોની સુખાકારી, સુરક્ષા અને સ્થાનિક સમુદાય પર થતી અસર જોવામાં આવે છે. જ્યારે ગવર્નન્સ એટલે કે ગવર્નન્સમાં પારદર્શક વહીવટ અને કાનૂની પાલનનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે પરંપરાગત પ્રોપર્ટીઝમાંથી નેટ ઝીરો બિલ્ડિંગ્સ તરફ રોકાણકારોનો ઝુકાવ વધી રહ્યો છે. બીજી મહત્વની બ્રાન્ચ છે વેલ્યુ ઇમ્પેક્ટ્સ. અહીં 2 મુખ્ય ખ્યાલો છે: ગ્રીન પ્રીમિયમ અને બ્રાઉન ડિસ્કાઉન્ટ. ગ્રીન સર્ટિફાઇડ બિલ્ડિંગ માટે બજારમાં ઊંચી વેલ્યુ મળે છે, જ્યારે બિનટકાઉ બિલ્ડિંગ માટે ઓછી વેલ્યુ આંકવામાં આવે છે. ભારતીય પ્રેક્ટિસમાં IGBC અને ગ્રીહા રેટિંગ્સ વેલ્યુએશનમાં પાયાનો ભાગ ભજવે છે. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં આપણે સમજવું જોઈએ કે ગ્રીન બિલ્ડિંગમાં ઓપરેટિંગ ખર્ચ ઓછો હોવાથી તેની NOI અથવા NAP લાંબા ગાળે ઘણી વધુ અને સ્થિર રહે છે. કાયદાકીય માળખાની વાત કરીએ તો ભારતમાં સેબી BRSR હેઠળ ટોચની લિસ્ટેડ કંપનીઓ માટે ESG રિપોર્ટિંગ હવે ફરજિયાત છે. IVS 105 અને RICS રેડ બુક વેલ્યુઅર્સને પર્યાવરણીય જોખમો અને ટકાઉપણાના પરિબળોને રિપોર્ટમાં સ્પષ્ટપણે દર્શાવવાની સૂચના આપે છે. જો તમે પ્રોપર્ટીમાં રહેલા ક્લાઇમેટ રિસ્ક જેમ કે પૂર પ્રભાવિત વિસ્તારને અવગણો છો, તો તે ભવિષ્યમાં વીમા અને લોન મેળવવામાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. માર્કેટ ઇન્ટેલિજન્સની બ્રાન્ચમાં ઓક્યુપાયર પ્રેફરન્સ પર ધ્યાન આપો. ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ હવે માત્ર એવી જ ઓફિસ ભાડે લે છે જે ગ્રીન સર્ટિફાઇડ હોય. રિસર્ચરે ક્યારેય ESG રોકાણને માત્ર વધારાનો ખર્ચ ન ગણવો જોઈએ, પણ તેને ફ્યુચર પ્રૂફિંગ તરીકે જોવો જોઈએ. ગ્રીન બિલ્ડિંગમાં રોકાણ આજે ખર્ચાળ લાગે, પણ ભવિષ્યમાં તે પ્રોપર્ટીની રીસેલ વેલ્યુ અને લિક્વિડિટી જાળવી રાખે છે. જૂની પદ્ધતિઓને વળગી રહેવાનો સ્ટેટસ ક્વો બાયસ છોડીને આપણે આ પાયાના ફેરફારને સ્વીકારવો પડશે. ન્યુમેરિકલ લોજિક અહીં રિસ્ક એડજસ્ટેડ yields પર આધારિત છે. ગ્રીન બિલ્ડિંગ માટે કેપેક્સમાં 0.5% થી 1% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે, જે પ્રોપર્ટીની વેલ્યુ વધારે છે. સોલાર પેનલ્સ અને એનર્જી સેવિંગ્સ દ્વારા થતા ખર્ચ ઘટાડાને કેશ ફ્લોમાં ઉમેરવો જોઈએ. ઓડિટમાં તમારું વેલ્યુએશન ત્યારે જ ટકશે જ્યારે તેની સાથે એનર્જી ઓડિટ રિપોર્ટ્સ અને સર્ટિફિકેશન્સ હશે. પ્રેક્ટિકલ ઓફિસ સિનારીઓમાં જોયું તેમ, જો કોઈ જૂની IT બિલ્ડિંગનું ઊર્જા બિલ બહુ ઊંચું આવતું હોય તો તેને આસપાસના નવા પાર્ક સાથે સરખાવવાની ભૂલ ન કરવી જોઈએ. તેને અપગ્રેડ કરવાના કેપિટલ એક્સપેન્ડિચર અથવા કેપેક્સને વેલ્યુમાંથી બાદ કરવો અથવા ઊંચો ડિસ્કાઉન્ટ રેટ વાપરવો એ જ સાચો અપ્રોચ છે. રેડ ફ્લેગ્સ જેવા કે કચરાના નિકાલની નબળી વ્યવસ્થા કે પર્યાવરણીય મંજૂરીઓ વગરનું બાંધકામ વેલ્યુને ગંભીર નુકસાન પહોંચાડે છે. ગ્રીન વોશિંગ એટલે કે પ્રોપર્ટી ગ્રીન ન હોવા છતાં તેને ગ્રીન તરીકે દર્શાવવાના જોખમથી હંમેશા બચવું જોઈએ. બેંગ્લોરના લીડ પ્લેટિનમ ઓફિસ બિલ્ડિંગના કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે ESG માત્ર એક સર્ટિફિકેટ નથી, પણ તે આવકની સ્થિરતા અને પ્રોપર્ટીની પ્રતિષ્ઠા વધારે છે. ગ્રીન ફીચર્સને કારણે વેકેન્સી રેટ ઘણો નીચો રહે છે, જે સીધી રીતે માર્કેટ વેલ્યુમાં પ્રતિબિંબિત થાય છે. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે પ્રોપર્ટીને માત્ર આજની સ્થિતિએ નહીં, પણ પર્યાવરણીય અને સામાજિક જવાબદારીના માપદંડ પર પણ વેલ્યુ કરશો. તમારા નેક્સ્ટ કમર્શિયલ રિપોર્ટ માટે ગ્રીન સર્ટિફિકેશન્સના આધારે કેપિટલાઇઝેશન રેટમાં એડજસ્ટ કરવા માટે મદદ કરતી એક સ્પેસિફિક ESG ઇમ્પેક્ટ ચેકલિસ્ટ ક્રિએટ કરવાનું પસંદ કરશો.